જય હિન્દ. હવે રાજુભાઈ કરપડાને આપણે વિનંતી કરીએ કે આપણને માર્ગદર્શન આપે. જયદીપભાઈ રાજુભાઈ વાળો પ્રોગ્રામ પેલા લઈ જોઈએ. બધા મજામાં ને? તમે આવો તો ડબલ મજા. એ પાણી લઈ જાય તો જરાય મજા નથી. બોલો ભારત માતા કી જય. આજે અહીંયા તેરગામ પગલા સમિતિ દ્વારા આમ તો ખૂબ લાંબા સમયથી આ લડાઈ લડી રહ્યા છે અને આ લડાઈમાં બેહી જાવ, જે થાયકા હોય બેહી જાવ. આ લડાઈમાં છેલ્લે સુધી અવાજ આવે છે ને મારો? બેહી જાવ થાકી ગયા. બેહી જાવ. ન પહોંચે તો હજી રાજુલા જઈને છેડે સુધી પુગાડવાનો છે આપણે. આજે તેરગામ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું અને ખૂબ લાંબા સમયથી દિલીપભાઈ હોય, જયદીપભાઈ હોય, તેરગામના સરપંચો અને આખી સમિતિ જે મહેનત કરી રહ્યા છે અને મહેનતને પરિણામ સુધી લઈ જવા માટે થઈ અને મોટી સંખ્યામાં હું અગાઉ આવ્યો ત્યારે પણ આ તેરગામમાંથી ખેડૂતો, પશુપાલકો અને ખેત મજૂરી સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર હતા. આજે પણ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે. તો આ લડાઈમાં હું રાજુ કરપડા કાયમી માટે અગાઉ પણ કહી ગયો હતો અને આજ પણ કહેવા આવ્યો છું કે આ લડાઈમાં પરિણામ સુધીની લડાઈ જે પણ લડવાની થાય એમાં રાજુ કરપડા તેરગામ પગલા સમિતિની સાથે છે. અહીંયાથી ગયા પછી અમુક નેતાઓના નેતુડીઓના વિડીયો જોયા. એમને એવું કીધું બહારથી આવેલા લોકો અહીંયા આવીને ગુમરાહ કરે છે. બહારથી લોકો ત્યારે આવવું જોઈએ તમે માય કાંગલા થઈ ગયા. બીજી વાત કે કોઈ એવું કહેતું હોય કે અહીંયા રાજકારણ કરવા આવ્યા છે, આજે જાહેર મંચથી કહું છું કે હું કોઈ પણ પાર્ટી સાથે ભલે જોડાયેલો હોય પણ એક ખેડૂતના દીકરા તરીકે આજે આ ખેડૂતોની લડાઈમાં સાથે છું અને આવનાર સમયમાં ભાજપના નેતાઓને કહીએ છીએ કે ધાતરવડી 2 માંથી રાજુલા જાફરાબાદ ને પાણી મળે એ વ્યવસ્થા કરો અને ધાતરવડી 1 માં ખેડૂતો 3 સિઝન લઈ શકે એટલું કાયમી ખેડૂતો માટે પાણી રાખો. રાજુ કરપડા તેરગામમાં ભાજપનો પ્રચાર કરવા તૈયાર છે. તૈયાર હોય તો આવી જાઓ સામે. રાજકારણ છોડી દો. હું મારી પાર્ટીનો ખેસ ફેંકીને ખીતીએ ટીંગાડીને આવું. તમારામાં તાકાત હોય તો ખેડૂતો માટે બહાર આવો. બીજી અમુક નેતાઓએ વાત કરી, જેવી રીતે માળીએ વાત કરી કે ગઈ વખતની સભામાં હજારોની સંખ્યામાં ભીડ હતી તો આ ખેત મજૂરોને દાડિયા લાવ્યા હતા, આવું કહેવામાં આવ્યું. આજે અમારી માળીએ કીધું અહીંયા કે જો તમારામાં માણસ ઓળખવાની તાકાત હોય, જો તમે ખેડૂતોને ઓળખી શકતા હોય, જગતનો બાપ કોણ હોય ને કેવો હોય તમારે જોવો હોય તો એક વખત અહીંયા આવી જાવ. અમે તમને બતાવીએ જગતનો બાપ કોને કહેવાય ને જગતની માં કોણ છે. વાતો કરે છે પોલીસને આગળ કરીને. આજે અહીંયા જે આ દાદા ઉભા છે મારી બાજુમાં, આ જે નેતાઓ છે ને એના બાપ દાદાઓને 60 વર્ષે ટેકે હાલવું પડે, પગના 3 ઢીસણના ઓપરેશન થઈ ગયા હોય. આ અમારા ખેડૂતનો દીકરો 75 વર્ષે એક પગે આયા ટોલી ચડી જાય છે. કારણ કે આને પેટમાં અનીતિનું કાંઈ નાખ્યું નથી, ભ્રષ્ટાચારના પૈસા નાખ્યા નથી. મને તો સાંભળવા મળ્યું કે અહીંયા ચૂંટાયેલા 1-2 નેતા ઘંટીઓમાંથી કમિશન લે છે. દુકાનોમાંથી, લાઈનોમાંથી, રોડમાંથી આ બધું લેતા લેતા હજી એમના પેટ પૂરા થતા નથી, પેટ ફૂલ થતા નથી. તો નાની નાની દુકાનો અકાવતા હોય એને એક મહિને 2000 રૂપિયા આપવાના છે. મારી વાત સાચી હા કે ના? એને કેવા આવ્યા છીએ કે આ વખતે ખોટા ઠેકાણે ભરાઈ ગયા છો. તમે એવું સમજો છો પોલીસને આગળ કરશું અને ખેડૂતોનો અવાજ દબાવી દઈશું.
યાદ રાખજો, જે દિલીપભાઈએ વાત કરી એ વાતને હું આગળ પણ ધપાવું છું. અને અહીંયા મંચ પર ઉભા થયા પહેલા કીધું છે ને એ દિવસે કીધું છે કે રાજકીય વાત કરવા માટે રાજુ કરપડા આવ્યો નથી. મારી પાર્ટીની કે મારી રાજકીય નેતાગીરીની વાત કરવી હોય તો ચૂંટણીઓમાં કરશું. આજે ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા આવ્યો છું અને જે પાર્ટીના નેતાઓને ખેડૂતોના મત જોઈતા હોય એ આ લડાઈમાં સહભાગી થવા આવે. આ દાદા બોલવા ગયા એટલે એમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા પ્રશાસન દ્વારા. એટલે એમના મોઢે પટ્ટી બાંધી દીધી. એટલે પ્રશાસન તંત્ર અને આ સરકાર ખેડૂત જયારે બોલવા જાય છે ને તો એને મૂંગા કરવાના પ્રયત્ન કરે છે ને એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે આ દાદાએ મોઢા પર પટ્ટી લગાવી છે. કહેવામાં આવે છે ખેડૂત પ્રધાન દેશ, કહેવામાં આવે છે કે અર્થવ્યવસ્થામાં મોટો એવો ફાળો ખેડૂતોનો છે. પણ આ જગતના બાપનું બિરુદ જેને મળ્યું છે એ જગતનો બાપ આજે પાણી માટે આઝાદીના 77 વર્ષ પછી ભીખ માંગે છે. શર્મિંદા થવું જોઈએ, સરકારે ડૂબી મરવું જોઈએ. જયારે બોલવા ગયા દિલીપભાઈ, જયદીપભાઈ જેવા આગેવાનોએ ખેડૂતોને આગળ આવીને કહ્યું કે ના બોલો આ પ્રશાસન સામે, તો પોલીસને આગળ કરીને બંદી બનાવીને સાવરકુંડલા સુધી લઈ જવામાં આવ્યા. એટલા માટે આજે આ બંદી બનાવ્યા છે દાદાને. આજે ગુજરાતના ખેડૂતોની શું હાલત છે આ દુનિયાને બતાવવા માંગીએ છીએ. ગુજરાતના ખેડૂતોની હાલત શું છે એ બતાવવા માંગીએ છીએ. દેશના એક એક રાજ્યમાં, દેશના તમામ રાજ્ય સુધી આપણા ગુજરાતના ખેડૂતોની વેદનાને પહોંચાડવા માટે આજે આ બંને દાદાએ મોઢા પર પટ્ટી બાંધી છે કે અમને મૂંગા કરી દેવામાં આવ્યા અને બંદી બનાવી દેવામાં આવ્યા છે. એના માટે થઈ અને રચનાત્મક આ કાર્યક્રમ દાદાએ કર્યો છે. ખરેખર પ્રશાસનમાં અને ચૂંટાયેલા નેતાઓમાં શરમ હોય તો એ નેતાઓએ ખેડૂતોની વાત સાંભળી અને પોતે અહમમાં ના આવવું જોઈએ. મને એ પણ જાણવા મળ્યું ગઈકાલે અમુક લોકોના અહીંયાથી ફોન આવ્યા એ કે ફલાણા નેતા આવ્યા એટલે ફલાણા નેતા હવે ખંભા ઉલાળે છે. મારી વાત સાચી છે? ઓલો ભાજપનો નેતા આવશે તો આ ભાજપનો નેતા કામ નહીં થવા દે, આ આવશે તો ઓલો નહીં થવા દે. એટલે ગધા પાટવી આવે એમાં ધરોડીનો શું વાંક છે? ગામડે ગામડે ગધાડા પાટવી આવે એમાં ઓલી નાહકની ધરોડી તો આમથી કૂટાઈ જાય. તમારે બાજુ હોય તો ભ્રષ્ટાચારના પૈસા લેવામાં 2 રોડના કોન્ટ્રાક્ટમાં વેચી લેજો, પણ અમારા ખેડૂતોના પાણી ઉપર તમે રાજકારણ કરો છો, ભગવાન ક્યારેય તમને માફ નહીં કરે. શબ્દો લખી રાખજો. આજે તમારા કોન્ટ્રાક્ટો માટે લાઈનોમાંથી જે તમને પૈસા મળે છે એના માટે થઈ અને આજે ખેડૂતોને ખેડૂતની માતાઓને તમે દુખી કરો છો. આવનારી પેઢી એની સાક્ષી હશે. જો તમે ખેડૂતોના હિતમાં વિચારજો, નહીતર ભગવાન મને બોલાવે છે દીકરીએ દીવો નહીં રહે. આ પરિસ્થિતિનું નિર્માણ થશે. તમે કરોડો રૂપિયા ભેગા કરી લેશો, કોના માટે કરશો? ખેડૂતોનું શોષણ કરીને પૈસા ભેગા કરશો. તમારી 50 કરોડ રૂપિયા 60 કરોડ રૂપિયા કમાવા માટે થઈ અને ખેડૂતોના જીવનદોરી સમાન સિંચાઈના પાણીમાંથી જે ખેડૂત પોતાનો પાક બચાવે છે, પોતે જે ઉત્પાદન લઈને પોતાનું ગુજરાન ચલાવે છે, પાણી ચોરી જવાના ધંધા તમે કરો છો ને, ભગવાન ક્યારેય તમને માફ નહીં કરે. બીજી મારી છેલ્લી વાત કરી દઉં કે અહીંયા જયારે આ મોટી સંખ્યામાં બળદગાડા અને ટ્રેક્ટરો આવ્યા છે, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે, આપ સૌને એક વિનંતી કરીશ કે માત્ર સભા પૂરતું અહીંયા હાજર નથી રહેવાનું. અહીંયાથી આપણે એસડીએમ ઓફિસે જઈએ છીએ, ડાયરેક્ટ ત્યાં જઈએ છીએ ને અત્યારે તો વચ્ચે ક્યાંય બીજો તો આપ બધાએ એસડીએમ ઓફિસે અહીંયાથી તમામે આવવાનું છે. 2 હાથ ઊંચા કરીને સહમતિ આપો. બધા આવશો ને? પોલીસને વિનંતી કરીએ છીએ, તમને 3 ટક જમવાનું અમારો ખેડૂત પૂરું પાડે છે, તમે માફ મારેજો. અમારી લડાઈમાં કોઈનો હાથો બનીને પોલીસ ન આવે, વિનંતી કરીએ છીએ. બાકી આ લડાઈ જગતનો બાપ લડવા નીકળ્યો છે, કોઈ તાકાત નથી એને રોકી શકે. અમારી શાંતિથી રજૂઆત થશે, પણ જો કોઈ અવાજ દબાવવાના પ્રયત્ન કરશે તો અમને બધી રીતે રજૂઆત કરતા ફાવશે. છેલ્લી વાત જે દિલીપભાઈએ વાત કરી એમાં સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આપ સૌની સહમતિ લેવા માંગુ છું. પાર્ટી સાઈડમાં મૂકો, રાજકારણ સાઈડમાં મૂકો
આજે સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે મીડિયાના માધ્યમથી સરકારને પણ આ મેસેજ પહોંચાડીએ કે 5 દિવસનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ. ખેડૂતોની જે માંગણી છે એ માંગણી સ્વીકારવામાં આવે. જો 5 દિવસમાં માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 6થા દિવસે ગામડે ગામડે બેનરો લાગશે. ભાજપના નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં. મારી વાત સાથે સહમત છો? બીજી વાત કે તમે એવું સમજતા હોય કે 150, 200, 300 ખેડૂત અહીંયા બોર્ડ ઉપર સાવણી નાખીને બેહી રહે તમે આ લાઈન નાખી દેશો. એ પણ તમને ચેતવવા આવ્યા છીએ કે 5 દિવસમાં નિર્ણય લઈ લેજો. બાકી આવનાર સમયમાં આ 13 ગામ પગલા સમિતિ અહીંયા જે ધાતરવડી ડેમના જે લાભાર્થી ખેડૂતો હતા એને જે અન્યાય થયો છે એ અન્યાયોની ડિઝાઇન કરી મોટું બેનર બનાવી આવનાર સમયમાં જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં આ ખેડૂતો આ સમિતિના લોકો ત્યાં ભાજપ વિરુદ્ધમાં પ્રચાર કરવા જશે. મારી વાત સાથે સહમત છો બધા? ભાઈએ જે વાત કરી એ તો ખરી જ, પણ અમે જે આપણી મુખ્ય પીડા છે પેલા એની કઈક દવા કરીએ. બાકી તો આ લોકોએ જે ભાઈએ વાત કરી ખરેખર સર્વેના નાટકો થાય છે. ગ્રાઉન્ડ પર આવીને સર્વે થતો નથી, કાં તો સર્વે કરવામાં આવે તો ખોટો સર્વે કરવામાં આવે છે. ખેડૂતોને વળતર ન ચૂકવવું કેવી રીતે એનું સમજી વિચારીને ઓફિસમાં બેસીને આયોજન કરવામાં આવે છે. અત્યારે કમોસમી વરસાદ માવઠું પડ્યું જેના કારણે ખેડૂતોને લગભગ સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં, દક્ષિણ ગુજરાતના તમામ ગામડાઓમાં જ્યાં કેરીનો પાક હતો, જ્યાં તલનો પાક હતો, જ્યાં બાજરીનો પાક હતો, આ તમામ જગ્યાએ ડુંગળીમાં ખાસ કરીને આ તમામ જગ્યાએ મોટી માત્રામાં ખેડૂતોને નુકસાન થયું છે. પણ ખેડૂતો માટે બોલનારો આ સરકારમાં એક પણ પ્રતિનિધિ નથી. ખેડૂતો માટે અવાજ ઉઠાવનારો એક પણ નેતા બચ્યો નથી. ત્યારે આપણી સ્વયંભૂ જવાબદારી બને છે કે નેતાઓ તો માય કાંગલા થઈ ગયા પણ અમે જગતના બાપ છીએ અને એમને એમની ઓકાતનું ભાન કરાવી દેવાની જવાબદારી અમારી છે. તો આજે મુખ્ય આજે 2 નિર્ણયો સમિતિ દ્વારા લેવામાં આવ્યા છે. 5 દિવસનું અલ્ટિમેટમ પછી ભાજપના નેતાઓની ગામડામાં પ્રવેશ બંધી અને ત્યાર પછી જે કોઈ ચૂંટણી આવશે એ ચૂંટણીમાં અહીંયા નજીકમાં જે ચૂંટણી આવે પછી વિસાવદર હશે તો શુભ શરૂઆત વિસાવદરથી થશે. કોને મત દેશો એ અમે નહીં કહીએ, પણ ભાજપને મત ન દેતા ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે. એમના નેતાઓના કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે થઈ ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરવાનું કામ ભાજપે કર્યું છે. આ વાતને લઈ અને આવનાર સમયમાં જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં જશું. સરકાર 5 દિવસમાં અમારી માંગણી સ્વીકારી લે તો હું જાહેરમાં હું રાજુ કરપડા સરકારની વાહવાહી કરીશ. અને જો માંગણી નહીં સ્વીકારે તો આ સમિતિ આવનાર ચૂંટણીઓમાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં ભાજપને હરાવવા માટે પ્રચાર કરશે. મારી વાત સાથે સહમત છો બધા? તો અહીંયાથી હવે આપણે એસડીએમ ઓફિસે, પ્રાંત સાહેબની ઓફિસે આપ સૌએ જવાનું છે. થોડો તડકો છે, ગરમી છે, થાક્યા હશો, બધું સાચું છે. પણ આ લડાઈ આપણા બાળકોના અસ્તિત્વ માટેની લડાઈ છે. આ લડાઈ આપણી ખેતી બચાવવા માટેની લડાઈ છે. આ લડાઈમાં થાકી